નિરદાભતનવે શ્રી માધુરી મૂર્તયે તુંગ તુંગ તુરંગ સંગીવૃતયે ચંચલત્વાસસે નાનાહાર મનોહરાય હરયે યષ્ટ્યાલ સત્પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. શ્રી અસલાલી વચનામૃત સંવંત 1882 ચૈત્ર સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ નગરથી વાજતે ગાજતે ચાલ્યા. તે સાયંકાળે ગામ શ્રી અસલાલીએ પધાર્યા ને તે ગામથી ઉત્તરાદી દિશે આંબાવાડિયામાં ઉતર્યા ને ત્યાં મંચ ઉપર વિરાજમાન થયા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ મુક્તાન સ્વામી તથા બ્રહ્માન સ્વામી આદિ સાધુ પ્રત્યે સર્વે પ્રત્યે એમ બોલ્યા, જે સર્વે સાંભળો, એક વાત કરવી છે. જે ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણ્યાને વિશે કંઈક ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે. ખોટ નહીં, મોટી ખોટ. મોટી ખોટ કઈ કે આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું હોય સ્વામિનારાયણ, છતાં અક્ષરધામમાં ન પહોંચે. શું ધર્મ નિયમનું સંપૂર્ણ પાલન કર્યું હોય, ભજન એ કરતો હોય, શું બધું હોય, પણ સમજણમાં જો ખામી રહી જાય તો અક્ષરધામને ન પામે. એ મોટામાં મોટી ખોટ. શું કે આખી જિંદગીનું કરેલું વિફળ ન જાય ભગવાનની ભક્તિ કરી છે એટલે, પણ જન્મ બીજો લેવો પડે ને, કાં બીજા લોકમાં જાય, બીજા ધામમાં જાય તો એ તકલીફ થાય ને. સર્વે સાંભળો, એક વાત કરવી છે. જે ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણવાને વિશે કાંઈક ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે. ને ભગવાન જે પુરુષોત્તમ, જેને શ્રી કૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, તેનું યથાર્થ સુખ પણ આવતું નથી ને એકાંતિક ભક્ત થવાતું નથી. માટે એકાંતિક એવા જે ભગવાનના જ્ઞાની ભક્ત, તેમનો સમાગમ કરીને જ્ઞાનની દ્રઢતા કરવી. લ્યો, એકાંતિક ભક્ત થવાતું નથી મહારાજ કહે છે. એકાંતિક ક્યારે થાય? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય. શું મહારાજ કે આ સત્સંગ તો મળી જાય. સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ પણ શું છે? તો મહારાજ કે એકાંતિકપણું. એ પાછું સત્સંગ મળ્યા પછી દુર્લભ છે. શું પ્રથમના 11ના વચનાંતમાં મુક્તાન સ્વામીએ પૂછ્યું, સમજ્યા?
ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહેવાય? મહારાજ કહે પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય એ ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. શું? બ્રહ્મરૂપ માનીને. હવે આપણા મંજીભાઈને પૂછો, બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરી છે કે દેહરૂપ માનીને? શિક્ષાપત્રીમાં મહારાજે શું કીધું છે? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. કાયમને માટે મહારાજ કે પોતાને બ્રહ્મરૂપ માની. બ્રહ્મરૂપ એટલે 3 દેહ, 3 અવસ્થા, એનાથી પર બની જવા. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ, 3થી પર બનવાનું છે. હવે આ દેહમાં તમે ભગવાનની મૂર્તિને ધારો તો આમાં અંદર શું ભર્યું છે? માંસ, મજ્જા, લોહી, છેડા, ગુંગા કે કચરા સિવાય કાંઈ સારું અંદર છે? હવે એમાં મૂર્તિ ધારો એ કચરામાં ધરાય તો એમાં ભગવાન આવે? એ કચરામાં ક્યાંથી આવે? બ્રહ્મરૂપ ભાવના કરવાની છે. 19ના વચનામૃતમાં કીધું મહારાજ કે આ ચારેને એકબીજાની ઉપેક્ષા છે. ધર્મ વગરે નહીં ચાલે, જ્ઞાન એટલે આત્મનિષ્ઠા એના વગરે નહીં ચાલે, ભક્તિ વિના નહીં ચાલે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ જોશે. એકલો ધર્મ હોય તો મહારાજ કે બ્રહ્માના ભુવન પર્યંત ગતિ થાય. શું? ભાગવતમાં ચતુર્સ્કંદમાં કથા આવે છે. શિવજી પ્રાચેતસોને કહે છે સ્વધર્મનિષ્ઠ સત જન્મભીર સ્યાત વિરંચિતામ યતિ તત પરહિ મામ. શું? પોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરે તો એ 100 જન્મ સુધી ભક્તિ કરે તો કહે છે વિરંચિતામ યતિ, બ્રહ્માના લોકમાં જાય. તત પરમ હિ મામ, એ બ્રહ્માના લોકમાંથી પછી શિવજી કે મારી પાસે આવે. અહીંયા કેટલું રહેવાનું થાય એ કાંઈ નક્કી નહીં, એનું પછી શિવજીએ નથી કીધું. અને ભગવાનનો જે ભક્ત છે એ તો કે છે આત્યંતિક પ્રલય અમે જેને પામી છીએ એ ભગવાનનો ભક્ત અમારા પહેલાં એ ભગવાનને પામી જાય. તે આ ભક્ત એકાંતિક ભક્ત એ બીજે ક્યાંય સ્ટેશન ન હોય, નોન સ્ટોપ અક્ષરધામમાં જ પહોંચી જાય. શું? હે? દેહ એ હું નથી, હું આત્મા છું. શું? નેત્ર બંધ કરીને હૃદયમાં આત્મા રહેલો છે ને, ત્યાં સુધી પહોંચી જવાનું. પછી આ દેહને ભૂલી જવાનો છે. શું? આ મારું નામ છે કે આ હું છું, સંસાર માત્ર એમાં ટળી જાય. બૈરા છોકરા કાંઈ ન રહે. હું દેહ જ નથી રહેતો તો દેહના સગા સંબંધી ક્યાંથી રહેશે? હું અને મહારાજ બે જ રહીએ. શું? ત્રીજો એમાં આવે નહીં વિક્ષેપ કાંઈ. એ બ્રહ્મરૂપ. હે? અભ્યાસ જ કરાય ને. તો આ પૃથ્વી, જળ, આપણો આ જે છે 5 તત્વનો છે, પૃથ્વી તત્વમાં પૃથ્વી તત્વ ભળી જાય, જળમાં જળ, વાયુમાં વાયુ, આકાશમાં આકાશ. એવી રીતે લય કરી નાખો બધાયનો, પછી આત્મા જ રહેશે. ઇન્દ્રિયો અંતકરણ એ બધું ટોળું કાઢી નાખો, એ બધું માયાનું ટોળું છે. પ્રથમનું 12મું વાંચજો, એમાં બધા બતાવ્યા છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણમાંથી આ બધા થયેલા છે. સમજ્યા? એ બધાને ટાળીને હું આ તો અઘરું છે પણ કરવાનું કીધું છે મહારાજે. શું? પણ આપણે પ્રયાસે કરતા નથી ને. સુખ સ્વામી મહારાજે કીધું એટલે સુખ સ્વામી કે મહારાજ આત્મરૂપ થવું કંઈ પોતાના હાથમાં છે? મહારાજ કે કેદી પ્રયાસ કર્યો? ન દીઠું. ભગવાન જેને સત્સંગ થયો છે એને તો પોતાના સ્વરૂપનું જ્ઞાન પોતાના હાથમાં છે.
વૈષ્ણવમાં કીધું છે. મહારાજ કે જોનારો બાહ્ય પદાર્થને બધાને જોવે છે, પણ પોતે પોતાને જોતો નથી. તે પોતાને જોયો ક્યારે? પોતાને જોવો એટલે આત્માને. હું આત્મા છું. આપણે દેહને પોતાનો માની લીધો છે. હું દેહ છું, દેહ નથી. હું તો આત્મા છું. આ કપડાં તમે છો, આ ઘડિયાળી તમે છો, આ ગૌમુખી તમે છો. જુદો છે કે નહીં તમારાથી? એમ દેહ તમારાથી જુદો છે. મહારાજ કે આ દરજીને ત્યાં ડગલો સિવાડ્યો, પહેરીને પછી કહે કે દરજી મારો બાપ ને દર્જણ મારી માં, તો એ બરોબર છે? એમ દેહરૂપી ડગલો મળ્યો છે. શું? નાશવંતા દેહ પાસેથી અવિનાશી ફળ લેવું જી. પતરાવડાને જમી કરીને પીછે ફેંકી દેવું જી. પહેલાના જમાનામાં પતરાવડા હતા, ત્યારે આ ડીશું હોય છે. પંક્તિમાં બેઠા હોય ત્યારે આપણે કોઈક બોલાવીને ઊભા થાય તો પડખે વાળાને કે મારી ડીશનું ધ્યાન રાખજે, હમણાં આવું કહીને પછી પાછું કામ પતાવીને બેસી જાય ડીશ સામે. પીરસા જમાઈ જાય, જમીન પછી કોઈ બોલાવીને ઊભા થાય તો કોઈ એમ કહે કે મારી ડીશનું ધ્યાન રાખજે? કા ડીશ શા માટે હતી? જમવા પૂરતી. જમી લીધું એટલે પછી ડીશનું શું થાય જોઈ છે? તેમ સ્વામી કહે છે અને સંતોએ કીધું છે શું કે આ પતરાવડા જેવો દેહ છે, નાશવંત આ દેહ પાસેથી અવિનાશી ફળ લેવું. કારણ કે દેહ વગર આત્મા એકલો રહી ન શકે, ભજન ભક્તિ કરી ન શકે. એટલે ભગવાને દેહ આપણને આપ્યો, પણ દેહ હું નથી, એ પતરાવડાની જગ્યાએ છે. એનાથી ભક્તિરૂપી ભોજન કરી લેવું. પછી પતરાવડું છે એમ માનવું એક દી ફેંકવાનો છે એને, અને હારે લઈ ગયા કોઈ? તે આપણો હોય તો હારે ને હારે આવે ને, છે દેખાય છે ને. એટલે એમ જ્ઞાને કરીને સ્થિતિ થાય. જ્ઞાને કરીને ભૂલી જવાય. આમ તો કાંઈ ભૂલવાના નથી, પણ જ્ઞાને કરીને, સમજણે કરીને કે આ હું નથી, આ નાશવંત છે. એ વિચાર કરીને આપણે ભગવાનનું ધ્યાન કરવા બેસીએ, નાળા કરવા, તો આત્માના લક્ષણ આપણે શું જોયું? આપણને ખબર પડે કે આપણે વસ્તુ શું આગળ વધ્યા એમ એ કેવી રીતે ખબર પડે આપણને? એ તો હવે આગળ વધ્યાની વાત તો પછી છે. પેલા તો દેહ ભૂલાવો જોઈએ ને, એટલે એ ભૂલાતા જ વાર લાગે ને. તમે પેલા બાલ મંદિરમાં જતા હતા, બરોબર? પછી એમાંથી બાળપોથીમાં આવ્યા. એમ કરતા કરતા ગ્રેજ્યુએટ થયા હશો, કેટલા વર્ષ લાગ્યા? 15-20 વર્ષ. તે આ બ્રહ્મરૂપ થઈને પ્રયાસ ધ્યાનનો કેટલા વર્ષથી કર્યો? 10 વર્ષ થયા તો 5 વર્ષ? તો હજી શરૂઆત જ છે, તો 5 વર્ષ તો કાઢો, તો 5મી ચોપડીમાં આવશો, પછી આગળ ખબર પડતી જશે. એટલે પહેલાં ટ્રાય તો કરવી જોઈએ ને. કઠિન કામ છે, પણ અશક્ય નથી, શક્ય છે. સમજ્યા? ભગવાનની ભક્તિએ કરતાં કરતાં એ બધું થાય. જગતની વાસનાને ટાળતું જવું પડે, ભજન કીર્તન સતત વધારતા જવું પડે. મહારાજ કે ભગવાનનું ભજન કરવાથી 51 ઇન્દ્રિયોને અંતકરણ છે એ પુરુષોત્તમ રૂપ થઈ જાય. શું? ભ્રમરીનું દ્રષ્ટાંત આપ્યું છે ને, એ બ્રહ્મરૂપ થવા માટે પહેલાં તો જાણી વાસનાઓ ટાળવી પડશે જગતની. પછી બધું ટળતું જાય, પછી ભજન વધારતું જવું પડશે. હાલતા ચાલતા ઉઠતા બેસતા નાતા ધોતા દરેક ક્રિયામાં એક તો અનુસંધાન ભગવાનનું રહેવું જ જોઈએ. ગમ્યા નાવા જાઓ, ખાવા જાઓ કે ગમ્યા જાઓ, દેહને ભૂલો છો? કોઈ એમ કીધું આજ તો હું દેહને ભૂલીને ગાડીમાં બેસી ગયો, થાય છે? કેમ અનુસંધાન સતત છે?
એમ આત્માનું અને પરમાત્માનું અનુસંધાન સતત રહેવું જોઈએ. સમજ્યા? એ પ્રયાસ કરે તો પછી થાય. ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણવાને વિશે કંઈક ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે. ને ભગવાન જે પુરુષોત્તમ, જેને શ્રી કૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, તેનું યથાર્થ સુખ પણ આવતું નથી. આ બધાય નામ ભગવાન પુરુષોત્તમના કીધા છે. શું? આમાં બીજું કાંઈ સમજવાનું નથી. આ નામ કોના છે? બધાય ભગવાન પુરુષોત્તમના છે. પછી એમાં ગમે તે નામ આવે, પુરુષોત્તમ કીધા તો એ પુરુષોત્તમ પોતે, શ્રી કૃષ્ણ કીધા તો એ મહારાજનું કૃષ્ણ નામ છે ને, પેલું હરિને બીજું કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ. શ્રી વાસુદેવ કયો તો એ સ્વામિનારાયણ ભગવાન છે. શ્રી નરનારાયણ તો એ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. નર એટલે બધા મુક્તો ને એના પતિ માની લ્યો એટલે નારાયણ થયા ને, સ્વામિનારાયણ. એ જ પ્રમાણે શ્રી નારાયણ, શ્રી એટલે સમગ્ર ઐશ્વર્ય જેને વિશે રહેલા છે એવા નારાયણ. આદિ નારાયણ એક જ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. તેનું યથાર્થ સુખ પણ આવતું નથી. હવે એને આ સમજ્યા વગર સુખે ક્યાંથી આવે? આનંદે ક્યાંથી મળે એનો? ને એકાંતિક ભક્ત થવાતું નથી. માટે એકાંતિક એવા જે ભગવાનના જ્ઞાની ભક્ત, તેમનો સમાગમ કરીને જ્ઞાનની દ્રઢતા કરવી. જ્ઞાની ભક્તનો સમાગમ કરવો પડે છે એના માટે. કેમ? જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દ્રઢતા વિના તો પ્રજાપતિ આદિ લઈને જે જગતના સ્રષ્ટા છે તે પણ વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે અને પાછા અંતે માયાને વિશે જ લીન થાય છે. કોની વાત કરી આ? ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દ્રઢતા વિના તો પ્રજાપતિ આદિક લઈને જે જગતના સ્રષ્ટા છે. કોણ જગતના સ્રષ્ટા છે? જે કરનારા છે. એક સર્જન કરે છે, એક પાલન કરે છે અને બીજો નાશ કરે છે ને. હવે એ બધાય પણ કે છે વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે અને પાછા પ્રલય થાય ત્યારે માયા લય પામે છે, કારણ કે જ્ઞાનનો અભાવ છે. પણ પુરુષોત્તમ ભગવાનના અક્ષરધામને તો એ પામતા જ નથી. તે સારું તો તેમની સમજણમાં ભૂલ છે. ત્યારે સર્વે મુનિ બોલ્યા, જે મહારાજ એમને વિશે શી જાતની ભૂલ છે તે કહો. પણ શ્રીજી મહારાજ બોલ્યા, જેમની ભૂલ કહીએ તે સાંભળો. જે એક તો પોતાની મુક્તિ થવી તેને વિશે પોતાની ક્રિયાનું જ બળ સમજે છે, પણ ભગવાનના આશરાનું બળ નથી સમજતા. આ મોટી ખોટ. શું? મુક્તિ માટે શું માને છે? પોતાની ક્રિયાથી. ક્રિયા અમે ભજન ભક્તિને આ બધું કરીએ એટલે થઈ જાય, પણ એમ નહીં. પહેલાં તો ભગવાનનો આશરો જોશે. તે આશરો કોનો કરો છો એ જોવું પડે ને. પોલીસની એવી ઓળખાણ હોય, ફોજદારની એવી ઓળખાણ હોય, જમાદારની ઓળખાણ હોય, અને એનો ઉપરી સાહેબ હોય એની ઓળખાણ હોય. આખો તાલુકાનો ઉપરી સાહેબ હોય પોલીસનો એની ઓળખાણ હોય. તો જિલ્લાનો વડો હોય એની એ ઓળખાણ હોય. તે ઓળખાણ તો બધી કહેવાય જ ને. બધાની શક્તિ સરખી છે. અને ભૂપેન્દ્રભાઈની ઓળખાણ હોય તો બધી હરખી ગણાય? આ બધાનો એ ઉપરી થયો કે નહીં? તો મોદીની ઓળખાણ હોય તો એથી વળી વધારે પાવર થયો કે નહીં? તો યુનોનો વડો હોય એની ઓળખાણ હોય તો એમ જેટલી મોટી તમારી ઓળખાણ સમજણ એના સુધી પહોંચ્યા એવી મોટી પ્રાપ્તિ. શું? શેષનોય ન કરો મોદીનો ન કરો, બે હરખા? મોદીનો નોકર હોય, ભલે મોદી સાહેબનો નોકર છે, પણ ભૂપેન્દ્રભાઈને એ રોકી શકે ખરો કે સાહેબ કામમાં છે બેહો ઘડી? તો રોકાઈ જાય કે નહીં?
તો નોકર તો બે ગણાય, પણ પાવર બેમાં કેટલો છે ફેર? કે ઓલા ગુજરાતના વડાપ્રધાનને કહી શકે કે બેસો સાહેબ, સાહેબ કામમાં છે હમણાં, થઈ શકે કે નહીં? ભલે નોકર છે, એમ કોના તમે સેવક છો, કોના દાસ છો, એ પ્રમાણે તમને બીજા બધાય નમે. પૂર્ણ પુરુષોત્તમના દાસ હોય અને બીજા બધાય વંદન કરે દૂરથી કે આ કોનો છે. શું તે આશરાનું બળ નથી? મહારાજ કે આશરો તો જોશે. મામ એકમ શરણમ વ્રજ, અર્જુનને કહે છે. શું? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. મારા એકને જ શરણે આવ, મદિયાજી, મારું યજન કર, મારી જ પૂજા કર. કીધું છે ને, પિતૃને ભજે તો પિતૃને પામે, દેવને ભજે તો દેવને પામશે. તો આપણે કોનું ભજન કરીએ છીએ, કોને પામવું છે, એ તો પહેલાં સમજાઈ જવું જોઈએ ને. પણ ભગવાનના આશરાનું બળ નથી સમજતા. ને બીજું, અક્ષરરૂપ થઈને જે પુરુષોત્તમ નારાયણની સેવા કરવી એ જ મુક્તિ છે એમ નથી માનતા. એ ભૂલ છે. જો શું થવાનું કીધું છે? અક્ષરરૂપ. અક્ષરરૂપ તો આપણે પોતે છીએ, અને આપણે અંદર મહારાજ બિરાજે છે. એ ભાવનાથી કરવાની છે. આત્માય ભૂલી જાવ પોતાને, હું જ અક્ષર છું અને મારે વિશે મહારાજ બિરાજે છે. એ ભાવના કરવાની છે. પુરુષોત્તમ નારાયણની સેવા કરવી એ જ મુક્તિ છે એમ નથી માનતા. એ ભૂલ છે. આ બીજી ભૂલ. અને ત્રીજું, રામકૃષ્ણાદિક ભગવાનના અનંત અવતાર, તેનો તો એ સર્વે અંશ કરીને જાણે છે. એ જ એમને વિશે મોટી ભૂલ છે કે અમે એનું સર્જન કર્યું છે. બ્રહ્મા એમ માને છે, માના ઉદરમાં ભગવાન આવે. હવે એ કંઈ બ્રહ્માને લીધે નથી આવતા, પણ હવે માને કોને સર્જન કર્યું? બ્રહ્માએ. તો એના બાળકનું મેં જ કર્યું ને એમ, એટલે એમ માને છે. એ મોટામાં મોટી ભૂલ. રામ હોય, કૃષ્ણ હોય, ભગવાનના અનંત અવતાર, એ પોતાના અંશ માને છે કે અમારા અંશ છે. નહીં તો પરીક્ષા લેવા આવે. બ્રહ્મા વાસળાને ઉપાડી ગયા, ગોવાળિયાને ઉપાડી ગયા કે આવો ભગવાન હોય. હવે જે બ્રહ્મા ભગવાનનો જન્મ થયો ત્યારે સ્તુતિ કરવા આવ્યા છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસી યોનિમ નિહિતમ ચ સત્યે. આવા સત્ય છો ને તેવા સત્ય છો ને સત્ય સ્વરૂપ છો ને આમ બધું કીધું. એ જ ભગવાન બાલચેષ્ટા કરી રહ્યા છે, મિત્રોની સાથે જમી રહ્યા છે. એમાં શંકા થઈ કે આવો ભગવાન હોય? તે જૈનમાં ત્યારે નહોતા જોયા? તે ભગવાન રાત્રિના 12 વાગ્યાથી નીકળી ગયા, કોઈને ખબર ન પડી. કેદખાનામાં બધા સૂઈ રહ્યા છે, એ નથી ખબર. તો ભગવાન વિના આ બધું શક્ય છે? ચોકી પહેરો ઊંઘી ગયા છે બધા, કોઈને ખબર ન પડી. નંદ બાબાની દીકરીને લઈને ત્યાં સુવાડી દીધી, પછી જાગ્યા તો નથી ખબર. પણ અમારા અંશ છે એમ માની લીધું. અંશે કરીને જાણે છે, એ જ એમને વિશે મોટી ભૂલ છે. ને ચોથું એમ, જે આ બ્રહ્માની ઉત્પત્તિ કેમ થતી હશે? એકવાર જોઈએ તો ખરા, એવો સંકલ્પ પોતાના મનમાં પૂર્વે મૃત્યુ સમયે રહ્યો હતો. તે સંકલ્પ જોઈને ભગવાને તેમને બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિ કર્મને વિશે જોડ્યા છે. તે જ્યારે ભગવાનના એકાંતિક ભક્તના સમાગમે કરીને સમ્યક પ્રકારે જ્ઞાનને પામશે, ત્યારે જ બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામને પામશે. લ્યો, આ એની વાત છે. તો આપણી તો ક્યાં વાત રહી? હે, જગતના સર્જનારની આ પરિસ્થિતિ છે. તો એ સમજણ નહીં હોય તો આપણું શું થશે? ખાલી તિલક ચાંદલા કંઠી ધારણ કરવાથી, માળા ફેરવાથી પતી જશે? હવે મહારાજ કે મારો સત્સંગી હોય એને એટલો કેફ રાખવો,
શું મહારાજ કહે મારા સત્સંગીને ભૂંડામાં ભૂંડો દેહ આવશે કા બ્રહ્મા થશે ને કા ઇન્દ્ર. 100 અશ્વમેધ યજ્ઞ કરે ત્યારે ઇન્દ્ર પદ મળે. તે સત્સંગીને અરે અંત સમય એમ થાય જગતનું સર્જન બ્રહ્મા કેમ કરતો હશે? મહારાજ કે હું બ્રહ્મા બનાવી દઉં, તું જ સંભાળી લે ને હાલ. અનંત કરોડ બ્રહ્માંડો છે, કાંઈ એક બે છે? અનંત કરોડો છે, તો સંભાળી લે તું. શિવજી કેવી રીતે પાલન આ નાશ કરતા હશે એમ અંત સમય સંકલ્પ થાય. તો ભગવાન કે હા તું બની જા ને, જા તું સંભાળ કર બધું પ્રલય. પાલન કેમ કરતા હશે? વિષ્ણુ આમ થાય ભગવાન કે બનાવી દઉં તમને, કારણ કે એ એક છે. કેટલા બ્રહ્માંડો? ઓલું તલકાની મેં કાલે વાત કરી હતી, અનંત કરોડ અબજોની ગણતરી નથી એટલા બ્રહ્માંડો છે. તે જેટલા બ્રહ્માંડો એટલા બ્રહ્મા વિષ્ણુ મહેશ જોશે કે નહીં? તે ઇન્દ્રાદિક દેવો જોશે ને વરસાદ કરે ને બધું કાર્ય સંભાળવા માટે. તે બધા ક્યાંથી આવતા હશે? રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાયરા ગિરિધારી રે, હરિને ભજી હરિ તુલ્ય થયા જેનું ભજન કરે નર નારી રે. રાધાજી ભક્ત જ હતા ને. શિક્ષાપત્રીનો વાંચો 112મો શ્લોક. એ તે રાધા દયો ભક્તા, એ રાધાદિક ભક્તો ભગવાનનું ભજન એવું કર્યું કે હરિને ભજી હરિતુલ્ય થયા. ભગવાન ન થઈ ગયા પણ ભગવાન જેવા થઈ ગયા અને ભગવાનના પડખામાં ઊભા રહી ગયા. જેનું ભજન કરે નર નારી. મહારાજ જટાત્મા કહે છે ભગવાનને ભજીને ભગવાનનો ભક્ત બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવો થાય, વિરાટ જેવો થાય. એના ઉપરી છે 24 તત્વ કે મહતત્વ, પ્રધાન પુરુષ જેવો થાય, પ્રકૃતિ પુરુષ જેવો થાય. અરે ભગવાન જેવો પણ થાય, એક ભગવાન ન થઈ શકે. બાકી મમ સાધર્મ્ય માગતા, ભગવાન કે મારો ભક્ત મારા જેવો થાય. તો અહીંયા સુધી થઈ શકતો હોય ભગવાનના ભક્ત જેવો, તો આ જગતના સર્જનાર બ્રહ્મા વિષ્ણુ શિવ જેવો ન થાય? થઈ શકે કે નહીં? તે આનાથી ઉપર વિરાટ નારાયણ છે. તે વિરાટ નારાયણ એ અનંત કરોડ ને. વિરાટ નારાયણ એ જ આ બ્રહ્માંડ 14 લોકનું. આપણું સ્ટેચ્યુ છે એવું જ છે, એનું મોટું કાર્ય છે, આપણું નાનું કાર્ય છે. એમાં 24 મહાપંચભૂત છે, આપણામાં અલ્પ પંચમહાભૂત છે. એનામાં અલૌકિક દિવ્ય શક્તિ છે, આપણામાં એ શક્તિ નથી. બાકી એમને એમના બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે એ તલોતલનું એ જાણે છે. તે આપણે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એ આપણને ખબર નથી. સમજ્યા છે? બસ આટલું આ જીવમાં અસમર્થપણું છે અને ઈશ્વરોમાં એટલું સામર્થ્ય છે, એટલી એમની વિશેષતા છે. એટલે આવા તો અનંત કરોડ છે. એટલે એવો સંકલ્પ જ મનમાં થવો ન જોઈએ ને બ્રહ્મા વિષ્ણુ મહેશ બની એ બધું સંભાળવું પડશે. સમજ્યા? બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામને પામશે ને મહાસુખિયા થશે. માટે ભગવાનના જે ભક્ત તેમણે ભગવાનની સેવા વિના બીજી ઈચ્છા રાખવી નહીં. ને ભગવાનના ભક્ત પણ 3 પ્રકારના છે. એમાં આપણો કયો પ્રકાર છે એ જોવું. આપણે કેમાં આવીએ છીએ? આમાં 3 કીધા, એમાં જે લખણ આપણામાં હોય એ મેલ આમાં ક્યાં છે આપણને મળતા આવે છે એ સમજવાનું. 3 પ્રકારના છે તે લક્ષણે કરીને જાણવા. તેમાં જે ભગવાનને ભજીને વિશ્વની ઉત્પત્ત્યાદિક સામર્થ્યને ઈચ્છે છે તે ભક્તને ઐશ્વર્યાર્થી જાણવો ને કનિષ્ઠ જાણવો. ત્યાં ઐશ્વર્ય કીધા આ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય છે. તો ઐશ્વર્યાર્થી ઐશ્વર્ય જોઈ છે ભગવાન પાસેથી. ધામ નથી જોતું, ભગવાન નથી જોતા. શું? કનિષ્ઠ જાણવું.
ને જે કેવળ આત્માના સ્વરૂપને જાણવાને અર્થે ભગવાનને ભજે એ કૈવલ્યાર્થી જાણવો. આત્મા સો પરમાત્મા, બસ આત્મા જાણ લ્યો તો બધું આવી ગયું. એને પરમાત્મા જોતા નથી, એ મધ્યમ જાણવું, કૈવલ્યાર્થી કીધો એને. ને જે ભક્ત એ ભક્તને મધ્યમ જાણવો. ને ત્રીજો જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિશે નિષ્ઠા રાખે છે તેને ભગવત નિષ્ઠાર્થી જાણવો. અનન્યપણે પણ એ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજાનું મન લાગે નહીં, બીજામાં હેત ન થાય. શું? હા, પતિવ્રતા નારી હોય, મહારાજ કે ઇન્દ્ર જેવો હોય ને તો હળેલા કૂતરા જેવો જાણે, પોતાના પતિને શ્રેષ્ઠ જાણે. હવે તમારી પત્ની એમ કે મને તો તમારા કરતા પડખે ના રમેશભાઈમાં બહુ હેત થાય છે, તો તમે રાજી થશો કે એવું હેત બધામાં રૂપાળામાં કરવું એમ થાય? તેનું વખાણ કરવાની ઈચ્છા થાય? મહારાજ કે ખરો ભક્ત હોય એને તો પોતાના ઈષ્ટદેવનું જ સ્વરૂપ ગમે, ઈષ્ટદેવને વિશે જ ભાવના ગમે, ઈષ્ટદેવનું જ ભજન કરવાનું ગમે. શું? અંત્યના 39માં કીધું ભગવાન સિવાય બીજા ભગવાનના અવતારો વંદનીય અને પૂજનીય છે, પણ ભજનીય તો પોતાના ઈષ્ટદેવ હોય એ જ હોય, એ બધાયનું ન હોય. વંદન કરાય બધાયને, પૂજન બધાનું કરો, પણ માળા ધ્યાન એકનું જ થાય, પોતાના ઈષ્ટદેવનું. અને કાંઈ માગણી કદાચ ભગવાનને પાસે કરવાની જ ન હોય, નિષ્કામી ભક્ત જ ભગવાનને વાલો છે, પણ કદાચ સંસારી ન રહી શકે તો માગણી કરી શકે, પણ પોતાના ધણી પાસે, પાડોશી પાસે ન કહેવાય. સમજ્યા? કે એકાદી સાયકલ છોકરા માટે લાવી દેજો ને કહેવાય એમ. મહારાજ પાસે કદાચ માગવાની ઈચ્છા થાય તો મગાય, પણ એ સિવાય બીજે માગણી ન થવી જોઈએ. કાલ તમે સ્વામી કહેતા હતા કે માગણી કરો, મહારાજને તો એટલે ઓછા જણા કહેવાય ને કે સર્વજ્ઞ નથી એમ થયું. તમે માગણી કરો એનો અર્થ એ થયો કે તમે સર્વજ્ઞ જાણતા નથી, કે એ નથી જાણતા. તે તમારી મુશ્કેલી આવી એને મૂકી છે. એ મહારાજ કે મારી મરજી વિના રે કોઈથી તરણું નહોતું, તે એને મૂક્યું છે. તે સુખ આપે છે, તું કેમ પ્રેમથી ભોગવી છે, રાજી થાય છે? તો દુઃખે એને આપ્યું છે તો એ ભોગવી લ્યો. એ તો ક્યારેક ધંધો સારો ચાલે તો સારું થાય, ત્યારે ધણી સારા કપડાં, સારી ગાડી બધું લાવી આપે, અને ખોટ જાય ત્યારે પછી ઓલું થાય તો એ સહન તો કરવું જ પડે ને. કે કાંઈ વાંધો નહીં, મહારાજની ઈચ્છા, ધંધો કરો, ફરીથી પાછા મહારાજ આપશે. પણ પછી કાંઈ બીજે મનની વૃત્તિ જાય. અનન્યપણે કરીને સેવાને વિશે નિષ્ઠા રાખે છે તેને ભગવત નિષ્ઠાર્થી જાણવો. જો આ ભગવત નિષ્ઠાર્થી થવું, ને તે ભક્તને સર્વ થકી ઉત્તમ જાણવું. માટે આપણ તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ. જો અહીંયા પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ, એ અમદાવાદમાં કાલુપુરમાં બિરાજતા ભગવાન નરનારાયણ દેવ એમની વાત કરે છે. નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ માટે ઉત્તમ છીએ, એમાં કાંઈ સંશય નથી. એવી રીતે શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે પરમ આનંદને પામતા હવા. ઇતિ વચનામૃતમ અશ્લાલીનું પહેલું થયું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.